આપનું સ્વાગત છે। આજે તારીખ 22 જુલાઈ 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં 3-4 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંભળેલાધાર વરસાદ વરસ્યો છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આજથી 26 જુલાઈ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે ભારે વરસાદને લઈ આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જારી કર્યું છે। તેમજ આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દીવ, ઉના, જાફરાબાદ, કોડીનાર, ખાંભા, રાજુલા, મહુવા તેમજ તળાજા, અલંગ સહિત બગદાણા, જેસર, પાલિતાણા, ગારિયાધાર, વલભીપુર સહિતના તમામ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા સહિતના આસપાસના તમામ વિસ્તારમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત કચ્છના ખાવડા, માંડવી, મુદ્રા, ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આવતીકાલે પણ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દીવ, જૂનાગઢ અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કર્યું છે। તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલી છે અને હજુ 2 થી 3 દિવસ રહેવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તેમજ કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। તેમજ ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે। ગઈકાલે 24 કલાક દરમિયાન 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમજ સૌથી વધુ વરસાદ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।